દોસ્તો, એક સમયના વિશ્વના સૌથી અગ્રણી ઉદ્યોગપતિ ગણાતા અનિલ અંબાણીની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. એક તરફ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી, કે જેમનું વૈભવી ઘર કે જે જપ્ત કરવામાં આવ્યું છે, મુંબઈમાં આવેલો એમનો બંગલો કે જે આલિશાન મહેલ જેવો છે, આ 17 માળની ભવ્ય ઇમારત કે જે એબોર્ડને અસ્થાયી રીતે અટેચ કર્યા છે, એમના લીધે એમનું જે આલિશાન ઘર છે એને જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ પાછળ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પર મોટી આફત આવી ગઈ છે. બેંક ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એમના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે એવું કહેવામાં આવે કે ઈડી દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શું છે માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. રિલાયન્સ કમ્યુનિકેશન સાથે જોડાયેલા કથિત બેંક છેતરપિંડી કેસમાં અત્યાર સુધીમાં અંદાજે 15,700 કરોડ રૂપિયાની સંપત્તિ કબજે કરવામાં આવી છે. હવે તાજી કાર્યવાહી હેઠળ એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ અંબાણીના રહેઠાણ જે એબોર્ડ સામે અસ્થાયી અટેચમેન્ટ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અનિલ અંબાણીનું આ ખાસ ઘર કે જેમાં અંબાણી પરિવાર રહેતો હતો અને એમાં એમના પત્ની ટીના અંબાણી અને એમના બાળકો રહેતા હતા, દેશના સૌથી મોંઘા ઘરોમાં આ ઘરનું સ્થાન છે. મુંબઈમાં પાલી હિલ વિસ્તારમાં આવેલ એબોર્ડ દેશના સૌથી મોંઘા ખાનગી રહેઠાણોમાં ત્રીજા સ્થાને છે. સત્તાવાર માહિતી મુજબ એવું સામે આવી રહ્યું હતું કે સમાચારમાં એમની અંદાજિત કિંમત આશરે 3716 એટલે કે 3716.83 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે કેટલાક અહેવાલોમાં એવી પણ માહિતી છે જેની કિંમત 5,000 કરોડ રૂપિયાની આસપાસ છે. 17 માળની આ ભવ્ય ઇમારત કે જે અનિલ અંબાણીની ખાસ ઇમારત છે, 16,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી અને એની ઊંચાઈની આશરે 66 મીટરની દ્રષ્ટિએ સુવિધાઓની દ્રષ્ટિએ આ ઇમારત એ કોઈ રાજમહેલથી ઓછી નથી દોસ્તો. આ વૈભવી ઇન્ટિરિયર અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ રાજમહેલ કે જેમાં હેલિપેડથી લઈને સ્વિમિંગ પુલ સુધીની સુવિધા છે. ત્યારે અનિલ અંબાણીનો આ બંગલો જપ્ત થતાની સાથે જ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે અનિલ અંબાણી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એબોર્ડ બહારથી જેટલું ભવ્ય લાગે છે એ ઘર અંદરથી પણ એટલું જ આલિશાન છે. ઇમારતની છત પર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જીમ, સ્પા, સ્વિમિંગ પુલ અને વિશાળ લાઉન્જ વિસ્તાર જેવી પ્રીમિયમ સુવિધાઓ છે. આ સાથે જ અનેક વિશાળ પાર્કિંગમાં વ્યવસ્થા છે. અનેક ગાડીઓ એકસાથે પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. આ તરફ અનિલ અંબાણી પાસે કાર કલેક્શન પણ ખૂબ વધારે છે. અનિલ અંબાણીના દીકરાઓ કે જેમણે અનિલ અંબાણીના દિવસો વાળ્યા હતા, એટલે કે અનિલ અંબાણી તો દેવાળિયા થઈ ગયા હતા, પરંતુ દીકરાઓએ 2,000 કરોડની કંપની ઊભી કરી હતી. પરંતુ હાલમાં જ એવું કહેવામાં આવે કે ઈડીની આ કાર્યવાહી કે જે અનિલ અંબાણી માટે ઘાતક સાબિત થઈ છે, કારણ કે એમના ગ્રુપ સામેની આ કાર્યવાહી એમને જે બનવાની શક્યતા જેમણે કલ્પના પણ નહોતી કરી, કારણ કે મકાન જે છે હવે રહેઠાણ એમનું જપ્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી અનિલ અંબાણી ઉપર કાર્યવાહી ચાલી રહી હતી, એના ભાગરૂપે હવે એમનું મકાન જપ્ત થતાની સાથે જ અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલી વધી છે. દેશના સૌથી મોંઘા ઘર તરીકે ઓળખાતા આ એબોર્ડ ઘર કે જે હવે જપ્ત કરી લેવામાં આવ્યું છે, ત્યારે અનિલ અંબાણી જેમનો પરિવાર હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય છે, અનિલ અંબાણી વખતો વખત ચર્ચામાં આવતા હોય છે, આજે એમની સ્થિતિ દેવાળિયા જેવી છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.